સમાચારો પર નજર કરીએ તો ગ્રામ પંચાયતોની ચૂંટણીને લઈ મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે કે ગ્રામ પંચાયતોની જે ચૂંટણી છે તેની તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવ્યો છે। ટૂંક સમયમાં જાહેર કરાશે ગ્રામ પંચાયતોની ચૂંટણી, જેમાં રાજ્ય ચૂંટણી આયોગ જાહેર કરશે ગ્રામ પંચાયતોની ચૂંટણી। રાજ્ય ચૂંટણી આયોગે જિલ્લા ચૂંટણી અધિકારીને સૂચના આપી છે આખરી મતદાર યાદી તૈયાર કરવા માટે અને આગામી 19 મે સુધી યાદી તૈયાર કરીને સુપરત કરવા પણ સૂચના આપવામાં આવી છે। વધુ માહિતી સાથે સંવાદદાતા હિરેન જોડાઈ ગયા છે। હિરેન, શું છે વધુ વિગત? સંભવતઃ એક અઠવાડિયા અથવા તો 10 દિવસની અંદર રાજ્યમાં ખાલી પડેલી અને પ્રસંગોપાત જે બેઠકો ખાલી પડી છે એવી ગ્રામ પંચાયતની સામાન્ય અને મધ્ય સત્રની ચૂંટણીઓ યોજાવાની છે, જેના માટે લેટેસ્ટ વિધાનસભાની જે મતદાર યાદી તૈયાર થયેલી છે એ વિધાનસભાની મતદાર યાદીના આધારે ગ્રામ પંચાયતોની મતદાર યાદી તૈયાર કરવા માટે સૂચના આપવામાં આવી છે। છેલ્લે લગભગ 15 તારીખ આસપાસ જે વિધાનસભાની ફોટાવાળી મતદાર યાદી તૈયાર થઈ હતી એના આધારે 19 તારીખ સુધીમાં એટલે કે 2 દિવસની અંદર એ મતદાર યાદી ગ્રામ પંચાયતોને તૈયાર કરવાની રહેશે। તેના આધારે સંભવતઃ જૂન મહિનાના અંતમાં મતદાન પ્રક્રિયા ગ્રામ પંચાયતોમાં હાથ ધરાશે। જી હિરેન, જોડાયેલા રહેજો। આ તરફ અન્ય સમાચારની વાત કરીએ તો આ તરફ પંચાયત વિભાગ હસ્તકની ભરતીને લઈ મહત્વના સમાચાર પર નજર કરીએ તો પંચાયત હસ્તકની જગ્યાઓની ભરતી માટે પરીક્ષા પદ્ધતિ જાહેર કરાઈ છે। પંચાયત વિભાગે નોટિફિકેશન બહાર પાડ્યું છે અને પંચાયત હસ્તકની વિવિધ 23 પોસ્ટ માટે આ પરીક્ષા પદ્ધતિ જાહેર કરવામાં આવી છે। હિરેન સાથે વાત કરીએ। હિરેન, આ મુદ્દે શું છે વધુ વિગત? પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા અલગ અલગ કેડરની વર્ગ 3ની જે પરીક્ષાઓ લેવાય છે એ પરીક્ષાઓ માટેના નવા આરઆર એટલે કે રૂલ્સ એન્ડ રેગ્યુલેશન અને એનો અભ્યાસક્રમ જાહેર કરવામાં આવ્યો છે। અત્યાર સુધી જે હતો એના કરતા થોડોક ફેરફાર કરવામાં આવ્યો છે। ખાસ જનરલ નોલેજ અને ગુજરાતી ભાષા આ બંને પર ભાર મૂકવામાં આવ્યો છે। એ પ્રકારે અલગ અલગ કેડરની લગભગ 12 થી 13 કેડરની ભરતીઓ માટેનો અભ્યાસક્રમ અને એના આરઆર છે તે પંચાયત સેવા પસંદગી મંડળ જે પરીક્ષાઓ લેવાની છે એના માટે પંચાયત વિભાગે જાહેર કરે છે। સમગ્ર માહિતી બદલ આભાર હિરેન। તો આ તરફ જીપીએસસીમાં ઇન્ટરવ્યુમાં પદ્ધતિની બબાલ મુદ્દે મોટા સમાચાર પર નજર કરીએ તો ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગના 2 દિવસ જે ઇન્ટરવ્યુ લેવામાં આવ્યા તે ઇન્ટરવ્યુ હવે રદ કરવામાં આવ્યા છે। પેનલમાં બેસનાર તજજ્ઞ સરદારધામમાં ગયા હતા અને તજજ્ઞ સરદારધામમાં મોક ઇન્ટરવ્યુમાં ગયા હતા। ડીએમ પટેલ સરદારધામ જીપીએસસીમાં ઇન્ટરવ્યુ માટે હતા અને ઇન્ટરવ્યુ ફરીથી લેવામાં આવશે તેવું હસમુખ પટેલ દ્વારા નિવેદન આપવામાં આવ્યું છે। તેમની એક્સ પોસ્ટ કરવામાં આવી છે। જે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગના 2 દિવસ ઇન્ટરવ્યુ લેવામાં આવ્યા તે હવે ફરીથી લેવામાં આવશે અને નવી તારીખ પણ જાહેર કરવામાં આવશે અને તાત્કાલિક ધોરણે આ ઇન્ટરવ્યુ રદ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે અને ઇન્ટરવ્યુમાં 30 જેટલા ઉમેદવારો સમાવેશ થયો હતો। 30 જેટલા ઉમેદવારોના ઇન્ટરવ્યુ લેવામાં આવ્યા હતા। હવે તે ઉમેદવારો છે તેમને ફરીથી બોલાવવામાં આવશે અને નવી પેનલ જ આ ઇન્ટરવ્યુ માટે બેસશે અને ડ્રગ ઇન્સ્પેક્ટર વર્ગ 2ની ભરતીના ઇન્ટરવ્યુ જે હતા તે ડીએમ પટેલ નિવૃત્તના નાયબ કમિશનર ફૂડ વિભાગ પેનલમાં હતા અને ડીએમ પટેલ સરદારધામમાં પણ મોક ઇન્ટરવ્યુમાં જતા હતા અને જેને કારણે આ નિર્ણય લેવામાં આવ્યો છે અને હવે ફરીથી તે ઇન્ટરવ્યુ લેવામાં આવશે। તો જીપીએસસીની પરીક્ષા પદ્ધતિ વિવાદ મામલે જ્ઞાતિગત ટિપ્પણીને પાટીદાર આગેવાનની પ્રતિક્રિયા સામે આવી છે। જ્ઞાતિગત ટિપ્પણીઓ ન થવી જોઈએ તેવું દિનેશ બામણિયા દ્વારા કહેવામાં આવ્યું છે અને તમામ સમાજના આગેવાનો સાથે મળીને રજૂઆત કરે અને 2020માં ઓરલ એક્ઝામ બાબતે રજૂઆત કરી હતી। વર્તમાન ઇન્ટરવ્યુની પદ્ધતિ 10 વર્ષથી ચાલી રહી છે અને ઇન્ટરવ્યુમાં પ્રશ્નોને લઈ રજૂઆત થાય નહીં કે જ્ઞાતિજ્ઞ તેવું નિવેદન તેમના દ્વારા આપવામાં આવ્યું છે। ઓરલ ઇન્ટરવ્યૂની જે આ પદ્ધતિ ચાલી રહી છે છેલ્લા 10 વર્ષથી ચાલી રહી છે અને આમાં જે પ્રશ્નો ઉપસ્થિત થતા હોય એમાં સમાજના આગેવાનોએ જીપીએસસીની સામે અથવા જીપીએસસીના સિસ્ટમની સામે અવાજ ઉઠાવવો જોઈએ, નહીં કે ચેરમેન સામે જ્ઞાતિગત અવાજ ઉઠાવવો જોઈએ। રજૂઆતનો 100% બધાને અધિકાર છે અને હક પણ છે। કોઈને અન્યાય થતો હોય તો એને રજૂઆત કરવી જોઈએ અને એની વાત સામે મૂકવી જોઈએ, પણ આને જ્ઞાતિ, જાતિ અને વર્ગ સાથે કનેક્ટેડ ના કરવી જોઈએ। તો દાહોદ મનરેગા કૌભાંડ મામલે 2 આરોપીઓને દાહોદ સેશન્સ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા। બળવંત ખાવડ અને દર્શન પટેલને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા ત્યારે કોર્ટે બંને આરોપીના 5 દિવસના રિમાન્ડ
મંજૂર કર્યા છે। ત્યારે જે બંને આરોપી છે તેને દાહોદના સેશન્સ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા અને કોર્ટે હવે 5 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે। मनरेगा की योजना में गैररीति की सबब में 24 अप्रैल को डीआरडीए नियामक श्री के द्वारा एफआईआर दर्ज की गई थी। उसके तहत तपास के दौरान 5 जितने मनरेगा के अलग अलग रैंक के अधिकारी कर्मचारी को अरेस्ट करके उसको अभी जेल वारंट भर दिया गया है। एजेंसी का प्रोपराइटर राजकृष्ण पीपल का प्रोपराइटर बलवंत खाबड़ और उस टाइम के तत्कालीन टीडीओ श्री दर्शन पटेल दोनों को गिरफ्त में लिया गया है और अभी उसको दिन 5 के रिमांड मंजूर हुए हैं और आगे की तपास अभी जारी है। अभी तक 7 एक्यूज को अरेस्ट कर लिया गया है और 7 एक्यूज अभी जुडिशियल या फिर पुलिस की हिरासत में है। આ તરફ સુરતમાં તબીબે સિવિલ કેમ્પસમાં આપઘાત કર્યો, ત્યારે પ્રેમ પ્રકરણમાં આપઘાત કર્યો હોવાની આશંકા સેવાઈ રહી છે। મૃતક રેડિયોલોજીના બીજા વર્ષમાં અભ્યાસ કરતો હતો અને મૃતકને મહિલા તબીબ સાથે ઝઘડો પણ થયો હતો। સિવિલ કેમ્પસમાં જ લોકેશ દિવાંગે આપઘાત કરી લીધો, ત્યારે ખટોદરા પોલીસે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે। તો વડાપ્રધાન નરેન્દ્ર મોદી કચ્છના પ્રવાસે આવશે। 26 અથવા 27 મે પીએમ મોદી કચ્છ આવે તેવી શક્યતાઓ છે। કચ્છ આવીને તેઓ માતાના મઢ આશાપુરા માતાજીના દર્શન કરશે અને ભુજમાં જાહેર સભાને પણ સંબોધિત કરશે। પીએમના કચ્છ પ્રવાસને લઈને તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે અને જિલ્લા પંચાયત ખાતે બેઠક પણ યોજવામાં આવી હતી, કારણ કે 26 અથવા 27 મે બેમાંથી કોઈ એક દિવસના રોજ પીએમ મોદી કચ્છ આવે તેવી શક્યતાઓ છે। તો આ તરફ વલસાડના કપરાડા તાલુકામાં વરસાદી માહોલ જોવા મળ્યો અને તે વરસાદ લગ્નમાં વિઘ્ન પણ બન્યો। કમોસમી વરસાદના કારણે લોકો જે છે તે ડીજેના તાલે વરસાદમાં ઝૂમ્યા અને વરસાદમાં લોકોના નાચવાનો વિડીયો પણ સામે આવી રહ્યો છે। વરસતા વરસાદમાં વરરાજાની જાન નીકાળવા લોકો મજબૂર બન્યા, કારણ કે જે વરસાદ છે તે લગ્નમાં વિઘ્ન બનીને આવ્યો છે। તો આ તરફ ધોળકામાં કમોસમી વરસાદી પાણી ભરાવાની ઘટના સામે આવી છે કે તાળિયાપુરામાં વરસાદી પાણી ભરાતા સ્થાનિકોને હાલાકી વેઠવાનો વારો આવ્યો છે। થોડા દિવસ પહેલા કમોસમી વરસાદ પડ્યો હતો, વરસાદ બંધ થવા છતાં પાણી ઓસર્યા નથી અને તે પાણી ન ઓસરતા હાલાકી વેઠવાનો વારો આવ્યો છે। પાણી વચ્ચે રહેવા સ્થાનિક લોકો મજબૂર બન્યા છે। આઈબી પેટ્રોલ પંપની આગળ સાથે રસ્તા ઉપર ખાલી સામાન્ય વરસાદ પડ્યો છે તોય તે અહીંથી બાઇકોય ના નીકળે એટલું પાણી ભરાઈ ગયેલું હોય છે અને ચોમાસામાં તો ટ્રેક્ટરે ના જાય અને ખેડૂતોને એટલી પરેશાની થાય છે કે ખેતરમાં આંટો મારવા જવું હોય તોય ના જઈ શકે અને આનો તાત્કાલિક કંઈક નિકાલ થાય એવી સરકાર વ્યવસ્થા કરે તો સારું છે। કમોસમી વરસાદ છે તો આટલું પાણી ભરાયું છે અને 50 ખેડૂતો એવા છે કે હેરાન થાય છે ચોમાસામાં તે અને અહીં આગળ છોકરીઓ પણ 50 છે નિહાલ જઈ શકતી નથી। નગરપાલિકામાં જઈએ છે તો અમને કચેરી મોકલે છે, કચેરીમાં જઈએ છે તો અમને રોડ ખાતાવાળા જોડે મોકલે છે, પણ આનો કોઈ નિકાલ થઈ શકતો નહીં। પાણી ભરાય છે, આ પાણીનો કોઈક નિકાલ કરો અને શું ખેડૂતોને બહુ તકલીફ પડે છે। થોડોક વરસાદ પડે છે તોય તે જવું બહુ મુશ્કેલી પડે છે। વાત અમદાવાદની કરવામાં આવે તો અમદાવાદ શહેરમાં ચોમાસા દરમિયાન વેજલપુર, મકરબા અને શાંતિપુરા સર્કલ પાસે પાણી ભરાવાની ભારે સમસ્યા હતી, જેને લઈને અનેક વર્ષોથી સ્થાનિકો ફરિયાદ કરતા હતા, પરંતુ તેનો નિકાલ આવતો નથી। ત્યારે આજે મળેલી સંકલન બેઠકમાં વેજલપુરના ધારાસભ્ય અમિત ઠાકર દ્વારા આ અંગે રજૂઆત કરવામાં આવી। હાલમાં શાંતિપુરા સર્કલ પાસે નવી ડ્રેનેજ લાઇનની કામગીરી પૂર્ણતાના આરે છે, તો મકરબા વિસ્તારમાં હજી પણ 1 વર્ષ જેટલો સમય લાગશે તેવું ધારાસભ્યએ જણાવ્યું હતું। મકરબા પાસે છે એના ઉપર ટેન્ડર પ્રક્રિયા પૂરી થઈ, સર્વેનું કામ અત્યારે ચાલે છે, જે હજી 1 વર્ષ સુધી મકરબામાં કામ પત્તા થશે। એટલે આ વખતની સિઝનમાં જે આખા શહેરનું પાણી વાયા મકરબા થઈને સાબરમતી જાય છે, એના કારણે આ વર્ષ પૂરતી એક જે પરિસ્થિતિ છે એ પરિસ્થિતિમાં અમારે પણ મહેનત કરવી પડશે, જનતાએ પણ એ રીતે સાથ આપવાનો રહે છે। તો જૂનાગઢ અને પોરબંદર જિલ્લાને સાંકળતો ઘેડ પંથક પૂરના પાણી ફરી વળતા જળબંબાકાર બની રહ્યો છે,
ત્યારે સરકાર દ્વારા 1400 કરોડના ખર્ચે ઘેડ પંથકમાં પાણીની સમસ્યાનો ઉકેલ લાવવા માટેનો એક એક્શન પ્લાન તૈયાર કરવામાં આવ્યો છે. આ વર્ષે ઘેડ પંથકમાં પૂરની પરિસ્થિતિ ન સર્જાય તે માટે રાજ્ય સરકાર દ્વારા ₹7 કરોડના ખર્ચે પ્રી મોન્સૂન એક્ટિવિટીની કામગીરી શરૂ કરવામાં આવી છે, જેમાં નદીને ઊંડી ઉતારવામાં આવશે તેમજ નદીની અંદર જાળી ઝાંખરા હશે તેને પણ દૂર કરવામાં આવશે, જેથી પાણી પૂરતું સમાઈ શકે અને પૂરની પરિસ્થિતિમાંથી લોકોને રાહત મળી શકે. ઘેડ પંથકના પાણીના નિકાલ માટે 1400 કરોડ રૂપિયાના ખર્ચ સાથેનો એક માસ્ટર પ્લાન બન્યો છે. આગામી દિવસોની અંદર આ માસ્ટર પ્લાનનો અમલ થશે. નદીઓ પોળી કરવામાં આવશે, સ્ટ્રક્ચરો પોળા કરવામાં આવશે, સિલ્ટિંગ થઈ ગયેલી નદીઓને ઉકેરવામાં આવશે, વાઇડનિંગ કરવામાં આવશે, જેને લઈને ઘેડની કાયમી સમસ્યાઓનું સમાધાન થશે. તો આ તરફ માવઠાએ ફરી એકવાર જગતના તાતની કમર તોડી નાખી છે. ઓલપાડ પંથકમાં વાવાઝોડા અને કમોસમી વરસાદની પરિસ્થિતિના પગલે ખેતીના પાકને વ્યાપક નુકસાન પહોંચ્યું છે. ખેડૂતોએ મહેનત કરીને પકાવેલો પાક તેમના માટે સોના સ્વરૂપ છે, પરંતુ જ્યારે પાક લણવાનો વારો આવ્યો તો કમોસમી વરસાદે મહેનત પર પાણી ફેરવી દીધું છે. કમોસમી વરસાદને લઈને ડાંગર પકવતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે. ડાંગરનો તૈયાર પાક ખેડૂતો જેમ તેમ કરી ખેતરમાંથી બહાર કાઢી રહ્યા છે અને રોડ પર સૂકવી રહ્યા છે. વરસાદનું માવઠું એ રીતનું આવ્યું છે કે જે સમયે અમારો પાક તૈયાર થાય છે તે સમયે ડાંગર અમારું નીકળે છે, તો તે સમયે અમારી પાસે કોઈ ઓપ્શન રહેતો નથી, કારણ કે રસ્તા બી બધા ભીના થઈ જાય છે, ખેતર બી ભીના થઈ જાય છે, એટલે અમારી પાસે રોડ સિવાય બીજો કોઈ ઓપ્શન છે નથી. એટલા માટે અમે ડાંગર રોડ પર રાખવા મજબૂર થઈ ગયા છે. આ કુદરત આગળ કોઈ બધા લાચાર થઈ ગયા છે. એના લીધે જે વરસાદનું માવઠું આવ્યું છે, આ 6, 7, 8 તારીખે જે વાવાઝોડું આવ્યું છે, એના લીધે ખેડૂતોએ મશીનના ભાવો વધારે આપીને કપાવીને રોડ પર આવીને આજે સૂકવવું પડે છે અને એના લીધે મજબૂર થઈ ગયો છે ખેડૂત. એટલી જ અપેક્ષા છે. અને બીજું કે અહીંયા આગળ જે આરએનબીના અધિકારીઓ છે, પોલીસના અધિકારીઓ છે કે સરકારે એ લોકોને સાથ સહકાર આપ્યો છે કે વાંધો નહીં, એ તમે કામ કરો, પણ ખેડૂત આખરે કરે તો શું કરે? બધી રીતના ખેડૂત આજે લાચાર થઈને ઊભો છે અહીંયા. તો નર્મદા જિલ્લામાં ઈ રિક્ષા કૌભાંડ મામલે સંકલન સમિતિ બેઠકમાં એમએલએ આ મુદ્દો ઉઠાવ્યો. આપ ધારાસભ્ય ચૈતર વસાવાએ આ મુદ્દો ઉઠાવ્યો. ડેડિયાપાડામાં ઈ રિક્ષાનું એમએલએ સાંસદે વિતરણ નહોતું કર્યું અને આજે પણ તેઓએ ઈ રિક્ષાનો વિરોધ કર્યો છે તેવું નિવેદન આપવામાં આવ્યું છે અને ઈ રિક્ષા તકલાદી છે તેવું પણ ધારાસભ્ય ચૈતર વસાવાએ આરોપ મૂક્યો છે. જિલ્લા પંચાયત દ્વારા ટીડીઓ દ્વારા જેમ પોર્ટલ પર જે રિક્ષાઓ ખરીદવામાં આવી છે એ તકલાદી કક્ષાની ઈ વ્હીકલ છે. અમને 3.5 લાખ રૂપિયામાં સારું વ્હીકલ આ વિસ્તારોને મળે એ પ્રકારની અમે જિલ્લા સંકલનમાં રજૂઆત કરી છે. તો આરટીઈ કૌભાંડને લઈ ભાજપ સાંસદે સવાલ ઉઠાવ્યા. નર્મદા જિલ્લા સંકલન બેઠકમાં મનસુખ વસાવાએ સવાલ ઉઠાવ્યા. આરટીઈના ખોટા દસ્તાવેજો બનાવવાને લઈને સવાલ કરવામાં આવ્યા અને સાંસદે કહ્યું કે આરોપીને કેમ હજુ પકડવામાં નથી આવ્યા. આરોપી દર્પણ પટેલ અને સાગરીતોને કોનું રાજકીય દબાણ છે, આ લોકો બચવાના પ્રયત્નો કરે છે તેવું નિવેદન મનસુખ વસાવા દ્વારા આપવામાં આવ્યું છે. બીજો કે નાંદોદ તાલુકાની અંદર તલાટીના અને સરપંચના ખોટા સહી સિક્કા બનાવીને ઘણા બધા લાભો લીધા છે. ઝડપથી કાર્યવાહી કરો, જે પણ લોકો હોય એમ ધરપકડ તાત્કાલિક થઈ જવી છે. ભાગતા ફરે છે એમાં આખા જે એમને જે ખોટું કર્યું છે એમને દબાવવાનો કે એનાથી બચવાના ઘણા બધા પ્રયત્નો કરી શકતા હોય છે, કાનૂની રીતે બચવાના બધા પ્રયત્નો કરી શકતા, પણ ઝડપથી કાર્યવાહી થવી જોઈએ. આટલો વિલંબ કેમ? કોનું રાજકીય દબાણ છે કે કોનો આ રીતના આ બધા પ્રશ્નની આવી ચર્ચા? મુખ્ય આ બે પ્રશ્નની ચર્ચા થઈ. તો આ તરફ ખેડામાં દેશ વિરોધી પોસ્ટ શેર કરનારા સામે ફરિયાદ નોંધાઈ છે. સિનિયર એડવોકેટ જયેશ તલાટી સામે આ ફરિયાદ નોંધવામાં આવી છે. પાકિસ્તાની એકાઉન્ટની પોસ્ટ શેર કરી હતી. નડિયાદ લો કોલેજમાં તેઓ સેવા આપી રહ્યા છે અને કોંગ્રેસ મીડિયા સેલ લીગલના પણ વકીલ છે અને સાયબર ક્રાઇમમાં જયેશ તલાટી સામે હવે ફરિયાદ નોંધાઈ છે. તેઓએ દેશ વિરોધી પોસ્ટ શેર કરી હતી, જેને લઈ ફરિયાદ નોંધવામાં આવી છે. આ તરફ અમદાવાદમાં ગુમ બાળકોને શોધવા માટે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. 30 બાળકોની યાદી સોશિયલ મીડિયા પર જાહેર કરવામાં આવી છે અને જે બાળકોની સચોટ માહિતી આપશે તેને 10,000નું ઇનામ પણ આપવામાં આવશે તેવી પણ જાહેરાત કરવામાં આવી છે અને પોલીસે આ જાહેરાત કરી છે. બાળકોને શોધવા એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ સેલની કાર્યવાહી સામે આવી રહી છે અને જે બાળકોને શોધવામાં મદદ કરશે, માહિતી આપશે બાળકોની, તેને 10,000નું ઇનામ પણ પોલીસ દ્વારા આપવામાં આવશે.
આ તરફ સાવરકુંડલામાં વેપારીએ ગળેફાંસો ખાઈને આપઘાત કરી લીધો. શહેર ભાજપ પૂર્વ ઉપપ્રમુખ ભાવેશ વિકમા તેમાં ઝડપાઈ ગયો છે. આરોપીના કોર્ટે સોમવાર સુધીના રિમાન્ડ મંજૂર કર્યા છે. વેપારીએ વ્યાજખોરના ત્રાસથી આપઘાત કર્યો હતો અને 8 વ્યાજખોરો સામે ફરિયાદ નોંધાઈ હતી. તેમાંથી આ એક વિકમા છે જેને ઝડપી પાડવામાં આવ્યો છે. તો કચ્છની વાત કરવામાં આવે તો કચ્છમાં હત્યાના ગુનામાં ફરાર આરોપી ઝડપાયો છે. 22 વર્ષથી હત્યાના ગુનામાં વોન્ટેડ આરોપી ઝડપાયો છે. પૂર્વ કચ્છ એલસીબી પોલીસે રાજસ્થાનથી તેને ઝડપી પાડ્યો છે. વર્ષ 2023માં 2 પોલીસકર્મીની તેણે હત્યા નિપજાવી હતી. કમળારામ મીરારામ ભીલને રાજસ્થાનથી પોલીસે ઝડપી પાડ્યો છે. સુરતમાં 108 એમ્બ્યુલન્સને સાઇડ ન આપવાના મામલે કાર ચાલક મોહમ્મદ ચાંદીવાલાની પોલીસે અટકાયત કરી છે. ત્યારે કાર ચાલકે બચાવ કરતા કહ્યું છે કે દીકરાએ ગીતનો અવાજ ફૂલ કર્યો હતો અને એમ્બ્યુલન્સનો અવાજ મને સંભળાયો નહોતો. ત્યારે પોલીસે કાર ચાલક વિરુદ્ધ વધુ તપાસ હાથ ધરી છે. તો અંકલેશ્વર શહેરમાં પૈસાની લેવડ દેવડમાં મારી નાખવાની કોશિશના કેસમાં બી ડિવિઝન પોલીસે 5 ઈસમોની ધરપકડ કરી. રાજદીપભાઈ નામના વ્યક્તિએ રાજદીપ નામના ઈસમ પાસેથી 7 લાખ રૂપિયા લીધા હતા અને આ રૂપિયા પાછા ન આપવા પડે તે માટે ફરિયાદીને માર માર્યો હતો. ફરિયાદી અને આરોપી તેમને ભૂતકાળની અંદર પૈસાની લેતી દેતી કરેલી હોય છે, જેમાં આરોપીને તેના પૈસા આપવા ના પડે તે અન્વયે તે એક ગુનાહિત રસ્તો અપનાવે છે કે તેને પૈસા પાછા ના આપવા પડે તે માટે તે ફરિયાદીને ભરૂચથી અંકલેશ્વર હતા ગોલ્ડન બ્રિજ પાસે બોલાવવામાં આવે છે અને ત્યાં જે ફરિયાદી છે અને તેમના પત્ની છે તે બંને ત્યાં હાજર હોય છે. તેની સામેથી ત્યારે ત્યાં આરોપી ત્યાં આવે છે અને તે આરોપીઓ જે છે તે 5 આરોપીઓ હોય છે અને જે બધા સાથે મળીને આવે છે અને સાથે મળીને ગુનો આચરે છે. આ તરફ ગાંધીનગરમાં વિવિધ વિકાસ કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કોલવડા ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ હાજર રહ્યા હતા. જ્યારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે ગાંધીનગરના પ્રવાસે હતા. તેમણે અનેક વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યું. ત્યારે તેમાં તે કાર્યક્રમમાં સીએમ ભૂપેન્દ્ર પટેલ પણ હાજર રહ્યા હતા. ત્યારે સીએમ ભૂપેન્દ્ર પટેલે કહ્યું કે ઓપરેશન સિંદૂર માટે પીએમ ગૃહમંત્રીને અભિનંદન અને ખ્યાતનામ શૈક્ષણિક સંસ્થાઓ ગાંધીનગરને મળી છે અને ગાંધીનગરમાં આયોજનબદ્ધ રીતે વિકાસ થઈ રહ્યો છે અને વિકસિત ગુજરાતનું વિકસિત પાટનગર બનશે ગાંધીનગર તેવું નિવેદન પણ કોલવડામાં સીએમ ભૂપેન્દ્ર પટેલ દ્વારા આપવામાં આવ્યું છે. ગાંધીનગરમાં ભવિષ્યમાં ઊભી થનારી જરૂરિયાતોને ધ્યાને રાખીને આદરણીય નરેન્દ્રભાઈ અને શ્રી અમિતભાઈના માર્ગદર્શનમાં જન સુખાકારીના વિવિધ આયોજનો થયા છે. આપણે આવનાર દાયકાઓમાં વિકાસની ગતિ પ્રગતિ સાથે પર્યાવરણ પ્રિય ગુજરાત 2047 બનાવવું છે. વોકલ ફોર લોકલથી સ્થાનિક વેપાર ઉદ્યોગને પ્રોત્સાહન, દેશના પ્રવાસનને વેગ આપવાની પ્રેરણા સાથે ગરીબોને મદદ કરવા જેવા જનહિતના સંકલ્પો આપણને આપ્યા છે. આ બધા સંકલ્પો પાર પાડવામાં દરેક ગાંધીનગરવાસી પોતાનું યોગદાન આપશે અને વિકસિત ભારત માટે વિકસિત ગુજરાતના વિકસિત પાટનગરનું ગૌરવ ગાંધીનગરને અપાવશે એવા વિશ્વાસ સાથે વિરમું છું. તો અમદાવાદ મહાનગરપાલિકાની સંકલન બેઠક મળી હતી, જેમાં દાણી લીમડાના ધારાસભ્ય શૈલેષ પરમાર દ્વારા ચંડોળા તળાવને લઈને રજૂઆત કરવામાં આવી હતી. સાથે જ ચંડોળા તળાવમાં બીજા ફેઝની ડિમોલિશન કામગીરી 20 મેથી શરૂ કરવાની છે તેમ તેમણે જણાવ્યું હતું. ચંડોળા તળાવની અંદર ફક્ત બાંગ્લાદેશીઓ જ રહે છે એ અપપ્રચાર આજે બંધ થઈ ગયો છે. ચંડોળા તળાવની અંદર 2010ના મુજબ જે લોકો પાસે પુરાવા હશે એ રાજકીય જે પણ સરકારી પુરાવાના આધારે એ લોકોને મકાન આપવાની વાત છે. કોર્પોરેશન દ્વારા એના ફોર્મ પર બહાર પાડવામાં આવ્યા છે અને 30 તારીખની મુદત છેલ્લી આપવામાં આવી છે. તો આ તરફ પાકિસ્તાનને ટેકો આપવા બદલ ભારતમાં તુર્કીનો બહિષ્કાર કરવામાં આવી રહ્યો છે. ત્યારે મોરબીના ફરવાના શોખીન પ્રવાસીઓએ પણ ધડાધડ બંને દેશના વિઝા અને ટિકિટો કેન્સલ કરાવી દીધી છે. બીજી તરફ સિરામિક ઉદ્યોગના પ્રમુખનું કહેવું છે કે તુર્કી અને અઝરબૈજાનમાં વર્ષે 100 કરોડનો વેપાર બંધ કરવો પડશે તો પણ અમે તૈયાર છીએ.
હજુ સુધી એસોસિએશન દ્વારા આ બાબતે કોઈ ચર્ચા કરાઈ નથી. જો ઉદ્યોગકારો સહમત થશે તો આગળનો નિર્ણય લેવામાં આવશે. મહત્વનું છે કે મોરબીમાં સિરામિક ઉદ્યોગ હાલ મંદીના ભરડામાં છે અને સિરામિક ઉદ્યોગ વર્ષે 75 કરોડનું તુર્કી તેમજ 20 કરોડનું અઝરબૈજાનમાં એક્સપોર્ટ કરે છે. ત્યારે દેશ પ્રેમ માટે કરોડોનો વેપાર બંધ કરવાનો નિર્ણય ઉદ્યોગકારો સાથે ચર્ચા કરીને લેવાશે તેવું સિરામિક ઉદ્યોગના પ્રમુખનું કહેવું છે. અઝરબૈજાનમાં અંદાજે વાર્ષિક 100 કરોડની જે નિકાસ થાય છે એ નિકાસ ઉપર અમે બોયકટ કરવાનું વિચાર કરીએ છીએ. અમારા એક્સપોર્ટરો સાથે ચર્ચા વિચારણા કરી અને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. એનાથી મુશ્કેલીઓ કે જે અત્યારે જે ઇન્ડિયામાંથી એ લોકો મોરબીમાંથી સિરામિક ટાઇલ્સ જે અહીંયાથી જે એ લોકો ઇમ્પોર્ટ કરે છે એમાં થોડી ઘણી મુશ્કેલીઓ અને કદાચ ઊભી થઈ શકે. સરકાર દ્વારા તુર્કીનો અમે બોયકોટ કરી છે. આના માટે અમે અમારા જે એક્સપોર્ટરો છે જે તુર્કીમાં એક્સપોર્ટ કરે છે એની સાથે ચર્ચા વિચારણા કરીને તુર્કીની અંદર જે અમે માલ એક્સપોર્ટ કરી છે એ અમે એના માટે આગળ શું કરવું એના માટે વિચારણા કરશું. અને આ ઉપરાંત અમારા ઉદ્યોગકારો છે એ તુર્કીમાં અને અઝરબૈજાનની અંદર વિઝિટ કરતા હોય છે, પ્રવાસમાં જતા હોય છે. તો આ પ્રવાસ ઉપર પણ અમે બેન લગાવ્યો છે. તો અમરેલીમાં લાઇટ ન હોવાથી લોકો રોષે ભરાયા છે. વડિયા વિસ્તારના લોકોએ PGVCL કચેરીમાં ધામા નાખ્યા અને અવારનવાર લાઇટના ધાંધિયાથી લોકોમાં રોષ ભભૂક્યો છે. લોકોએ PGVCL કચેરીમાં હોબાળો કરીને રજૂઆત કરી હતી. તો સાબરકાંઠા સહિત સમગ્ર ગુજરાતમાં છેલ્લા કેટલાય સમયથી જમીન તેમજ જંગલમાં કરાયેલા ગેરકાયદે દબાણો દૂર કરાવવાની મુહિમ શરૂ કરાઈ છે. ત્યારે સાબરકાંઠાના ગોલવાડા ગામની 150 એકર જમીન પરના કાચા દબાણો દૂર કરવામાં આવ્યા છે. પરંતુ સ્થાનિક વનવાસી લોકોએ દબાણ મામલે વિરોધાભાસ દર્શાવી 35 વર્ષથી રહેતા હોવાનો દાવો કરીને ન્યાય ન મળે તો આવનારા સમયમાં આંદોલન કરશે તેવી પણ ચીમકી ઉચ્ચારી છે. અત્યારે જંગલ ખાતાના આરોપો સાહેબે આ દબાણ દૂર કરવા માટે SRP ને પોલીસવાળા બધા બોલાયેલા છે. આજે અમારું મકાનો બધા તોડી પાડ્યા. અમને કંઈ આગળથી કોઈ સાહેબનું દબાણ આવે તો અમને બતાવો એમ તો કોઈ આરોપ સાહેબને કાગળ બતાવ્યો નથી. અમારી જમીન પાછી મળે એવી અમે સરકાર પાસેથી માંગ કરીએ છીએ અને જો સરકાર અમારી રાજ્ય સરકાર વાત રાખે તો સારું છે અને નહીં વાત રાખે તો એક મોટું આંદોલન કરવાનું છે. સુધી અમારે ખેતી કરીને એના ઉપર આજીવિકા અમારે ગુજરાન ચલાવીએ છીએ અને આ ગુજરાન ચલાવતા અમારે આજ દિન સુધી ફોરેસ્ટર અને RFO સાથે બંદોબસ્ત લાવીને પોલીસ પ્રોટેક્શન બોલાવી અને અમારા મકાન હતા એ તોડફાડ કરીને નુકસાન કરીને બધું કાઢી મૂકવાની વાત કરે છે. એટલે અમારે અત્યારે જવું ક્યાં એવું છે. અમારી પરિસ્થિતિ બહુ ગંભીર થઈ ગયેલી છે. અમારે જલ્દી ને જલ્દી કોઈ બી પુનઃ સમીક્ષા કરીને અમારી જમીન પાછી મેળવવાની પ્રોસેસ કરે. દાણ 2005 પહેલાંનું ના હોવાના કારણે સેટેલાઇટ ઇમેજરી થ્રુ એનું નક્કી કરી અને બધા તમામ દાવા ના મંજૂર કર્યા છે. દાવા ના મંજૂર કરે એટલે પ્રાઇવેટના વહીવટદાર સાહેબની કચેરીથી તમામને જાણ કરવામાં આવી હતી કે ભાઈ તમારા હક દાવા ના મંજૂર કરેલા છે. એના અન્વયે અમે પણ તમામ ખેડૂતોને જાણ કરી હતી અને જાણ કર્યા બાદ એમને દબાણ પોતે દૂર ના કરતા આજે અમારા દબાણ સરકારશ્રીના આદેશ અનુસાર દૂર કરવાની ફરજ પડી છે. ભુજ શહેરમાં પાણીનો બગાડ અટકાવવા માટે પાલિકાએ મહત્વનો નિર્ણય લીધો છે. ત્યારે પાણીનો વેડફાળ કરશો તો પાલિકા પાણીનો નળ કાપી નાખશે. ભુજ નગરપાલિકાએ ટાંકીમાં બોલ વાલ્વ લગાવવાની સૂચના આપી છે. નગરપાલિકાની બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો છે કે જે વિસ્તારની અંદર, જે શેરીની અંદર, જે વોર્ડની અંદર ખૂબ જ પાણીનો જે બગાડ થતો હોય છે તે અટકાવવા માટે થઈ અને એક કડક ડિસિઝન સમગ્ર બોડીએ લીધેલું છે કે બોલવાલ નાખવામાં આવશે. બોલવાલ જો નહીં નાખે તો કનેક્શન કટ કરવામાં આવશે અને પાણીનો બગાડ જો કરશે તો પણ કનેક્શન કટ કરવામાં આવશે. તો રેલવે સ્ટેશનના વિકાસ માટે ભારતીય રેલવે વિભાગે અમૃત ભારત સ્ટેશન યોજના શરૂ કરી છે. જેમાં સ્ટેશનો પર સુવિધાઓમાં વધારો કરવા માટે તબક્કાવાર અમલીકરણનો સમાવેશ કરવામાં આવ્યો છે. ત્યારે ગુજરાતના ઓખા રેલવે સ્ટેશનનો પુનઃ વિકાસ અમૃત ભારત સ્ટેશન યોજના હેઠળ કરવામાં આવ્યો છે. 6.37 કરોડના બજેટ સાથે સ્ટેશનનું આધુનિકીકરણ કરવામાં આવ્યું છે. अमृत भारत स्टेशन योजना के तहत भारत सरकार का उद्देश्य है कि छोटे छोटे सभी रेलवे स्टेशनों को सुविधा प्रदान किया जाए और ओखा रेलवे स्टेशन जो कि गुजरात का आखिरी रेलवे स्टेशन है जहाँ से कि भारत के हर कोने में जाने के लिए ट्रेन उपलब्ध है और यहाँ की ओखा रेलवे स्टेशन पर यात्रियों की सुविधा के लिए पश्चिम रेलवे की ओर से अधिकतम प्रयास किए गए हैं. अमृत भारत रेलवे
સુવિધા નાના નાના સ્ટેશનોને સ્વચ્છ સારું ને સુવિધાયુક્ત કરવાની યોજના કરેલ છે. તેમાં ઓખા રેલવે સ્ટેશનમાં મિનરલ વોટર પાણીની વ્યવસ્થા, પછી લેડીઝ અને જેન્ટ્સ માટે અલગ અલગ વેઇટિંગ રૂમ છે, એક પ્લેટફોર્મથી બીજા પ્લેટફોર્મ પર જવા માટે લિફ્ટની સુવિધા છે, લાઇટિંગની પૂરી સુવિધા છે, સ્વચ્છતા માટે એકદમ સારું છે. પછી ફૂડ માટે સારામાં સારી કેન્ટીનમાં સારામાં સારી વસ્તુઓ બધી અવેલેબલ રાખી છે યાત્રિકો માટે. પછી વેઇટિંગ રૂમ છે, રિટાયરિંગ રૂમ હવે ટૂંક સમય બનશે. વધુમાં વધુ સુવિધા ઓખા રેલવે સ્ટેશનને મળશે અને વધુમાં વધુ સુવિધા ટ્રેનની પણ ટૂંક સમયમાં વધતી જશે એવી અમે અપેક્ષા રાખીએ છીએ. વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરી મા અંબાના દર્શને અંબાજી પહોંચ્યા. શંકર ચૌધરીએ સાંજની આરતીનો લાહવો લીધો અને માતાજીના દર્શન કર્યા. અધ્યક્ષે માતાજીને ફળ અને ફ્રૂટ પણ અર્પણ કર્યા. ત્યારે શંકર ચૌધરીએ ભટ્ટજી મહારાજના પણ આશીર્વાદ લીધા છે. ત્યારે વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરી મા અંબાના શરણે પહોંચ્યા છે.